સુરેન્દ્રનગરના પાટડીમાં 42 થી વધુ ગ્રામજનોને બચાવવામાં આવ્યા। હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ઇન્ચાર્જ તલાટી પીકે પરમાર સહિતના લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। કમર સુધીના પાણીમાંથી એ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક પછી એક લોકોને બચાવવામાં આવ્યા છે। નાના બાળકોને ઊંચકીને લાવવામાં આવ્યા। જે મોટા લોકો હતા તેમને પણ જેમ તેમ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। છેક અંદર સુધી તો ખૂબ જ પાણી ભરાયેલા હતા। જો કે ત્યારબાદ જેમ જેમ બહાર આવતા ગયા લોકો તેમ તેમ પાણીનું સ્તર પણ ઓછું થતું ગયું। અહીંયા કમરથી પણ ઉપરના પાણી ભરાઈ ગયા છે। સુરેન્દ્રનગરના પાટડીમાં 42 થી વધુ ગ્રામજનોને બચાવવામાં આવ્યા। હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ઇન્ચાર્જ તલાટી પીકે પરમાર સહિતના લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। કમર સુધીના પાણીમાંથી એ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક પછી એક લોકોને બચાવવામાં આવ્યા છે। નાના બાળકોને ઊંચકીને લાવવામાં આવ્યા। જે મોટા લોકો હતા તેમને પણ જેમ તેમ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। છેક અંદર સુધી તો ખૂબ જ પાણી ભરાયેલા હતા। જો કે ત્યારબાદ જેમ જેમ બહાર આવતા ગયા લોકો તેમ તેમ પાણીનું સ્તર પણ ઓછું થતું ગયું। અહીંયા કમરથી પણ ઉપરના પાણી ભરાઈ ગયા છે।